જય દ્વારકાધીશ પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલના બધા મારા ખેડૂત ભાઈ અને પશુપાલક ભાઈઓને મિત્રો, આજે આપણે એવું લાગે છે કે આપણું ચેનલ સારી પ્રોગ્રેસ કરે છે અને તેના માટે થઈને મિત્રો આપણે હવે થોડુંક નક્કી કર્યું છે કે આપણે આપણા પીએ ડેરી ફાર્મ સિવાયના પણ અન્ય ડેરી ફાર્મની વિઝિટ કરી અને સારી સારી ભેંસ, ગાયો અને બળદના વિડીયા આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારું પ્રોત્સાહન વધે અને અમે આવા જ આગળ વિડીયા લાવતા રહીએ. તો મિત્રો, તમે જો અમારે યુટ્યુબને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આજે જે મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તે પ્યોર HF નસલની ગાય છે. એક ટાઈમનું 7 થી 8 લીટર દૂધ કરે છે અને બીજા વેતરમાં છે અને એકદમ સારી પ્યોરિટીવાળી છે. અને મિત્રો, જે પેલી આપણે ભેંસ જે જોઈ છે તેનું પણ સારી કિંમત અને સારી ઓલાદની છે. આ જે ભેંસ જે દેખાય છે તે થોડીક ક્રોસમાં છે, પરંતુ મિત્રો એક ટાઈમનું 7 થી 8 લીટર દૂધ કરે છે અને એકદમ પ્યોરિટીવાળી છે. મિત્રો, લગભગ બીજા વેતરમાં છે. મિત્રો, તેમનું જે પુઠ્ઠાની છે સાઇઝ છે એ એકદમ ખડા પુઠ્ઠાની છે અને તેની જે પહોળાઈ અને જે લેન્થ જે છે એ એકદમ સારી છે. આંચળની ક્વોલિટી સારી છે, એકદમ 4x4 ઓર્ડરની છે. મિત્રો, આજે જે છે એ બીજી ભેંસ જે છે, મિત્રો આજે આપણે તમને કહી દઉં કે સાસણના જંગલની આપણે વિઝિટ કરી હતી. મિત્રો, અહીં સવારથી સાંજ સુધી 2 ટાઈમ તેમને ચરાવવા લઈ જાય છે અને એકદમ પશુ જે છે કે છૂટા ઊભા રહીએ છે અને મિત્રો ઉગાડ કરે છે. તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. મિત્રો, એકદમ સોજી અને એકદમ એકતાવાળી આ બધી ભેંસો હોય છે, એકદમ સાથે રહે છે. એનું કારણ છે કે સાસણના જંગલમાં અવારનવાર સિંહનો ભેટો થતો રહેતો હોય છે. તો મિત્રો, એકદમ હળીમળીને એક સાથે ભેંસો રહે છે. મિત્રો, આજે બેઠી છે તે પેલવેતરી ખડેલી છે અને મિત્રો એની પાસે જે ઊભી છે તેનું એક ટાઈમનું 5 થી 6 લીટર દૂધ છે અને મિત્રો, આજે આ ભેંસ જે છે તે એકદમ સારી ક્વોલિટીની છે. અને મિત્રો, આ જો એકદમ છૂટા ભેંસો એકદમ ઝાડવાના છાયાની નીચે આખો દિવસ બપોરનો સમય વિતાવે છે અને બપોર પછી ફરી ચરાવવા માટે તેમને લઈ જવામાં આવે છે. મિત્રો, આ જે છે એ ત્રીજા વેતરની ભેંસ જે છે અને એક ટાઈમનું 5 લીટર દૂધ કરે છે. 6 મહિના ગાભણી 6 મહિના વ્યાણેલી છે અને 1 થી 1.5 મહિનો ગાભણી છે. મિત્રો, અહીંના જંગલમાં શું કહેવાય કે એકદમ રૂવાટી વધી જાય છે અને મિત્રો આ બધી જંગલી જ ભેંસ જે છે અને એકદમ જાફરાબાદી ઓલાદની પણ એકદમ શાંત સ્વભાવની ભેંસો અહીં જોવા મળે છે. હેવી બોડી સ્ટ્રક્ચર અને એકદમ પ્યોરિટીવાળી જાફરી અને દેશી નસલમાં જે બધી ભેંસો જે છે આ ઊભી છે તે પેલવેતરી ખડેલી છે. ધન્યવાદ.